સૌ મિત્રોને નમસ્કાર તેમજ આજનો દિવસ શુભ રહે એવી ખૂબ સારી શુભેચ્છાઓ। આજે હું પહોંચી ગઈ છું મારા પિયરમાં। મારા પિયરના ગામનું નામ છે પાંચ તલાવડા અને આ છે મારા પપ્પાનું ઘર। આ મારા પપ્પાની ઘરની બહાર આજુબાજુની જો મોટી વિશાળ શેરીઓ છે, ખૂબ સરસ મજાના પાકા મકાન પણ છે। આ એમના ટ્રેક્ટર બહાર પડ્યા છે અને ચાલો આપણે હવે ગામની મુલાકાત લેવા જઈએ। અમારા ગામને ફરતે બહુ મોટું તળાવ છે, તળાવ પાસે બહુ મોટી પાળ છે, આજુબાજુના મંદિર છે, બધું જ જોવા માટે આજે બહાર નીકળ્યા છીએ। તો ચાલો। આ અમારા ગામની પાણીની ટાંકી છે, સામે દેખાય કુમારશાળા। આ પાદર આવ્યા છીએ પંચપીર બાપાના મંદિરે। આ આજુબાજુના મકાનો છે। આ પાંચ પીર બાપાની દરગાહ છે, પાંચ પીરોની દરગાહ છે। તમે જોવો છો આ પાંચેય પીર છે અને છઠ્ઠા એની બેન સાથે છે, આ લાલ ચુંદડીવાળા છે ને આ પીરનું પીરાણું બહુ જ છે। બધા શ્રદ્ધાથી અહીંયા શ્રદ્ધાળુ બહુ જ આવે છે અને શ્રદ્ધા અને વિશ્વાસને લીધે બધાના કામો બહુ સારા થાય છે। અમારા ગામમાં કોઈ પણ છોકરાના લગ્ન હોય અને જાન પરણવા જતી હોય તો પહેલાં દર્શન આ પીર બાપાના કરે છે અને પછી જાન અહીંયાથી નીકળે છે તો સહી સલામત પાછી આવે, કોઈ વિઘ્ન નથી આવતું। અને કોઈ પણ દીકરીને વળાવે ને ત્યારે પણ દીકરીને અહીંયાથી પગે લાગીને જ એના સસરાના ઘેરે મોકલે છે। એ રિવાજ ગણો કે શ્રદ્ધા ગણો, હાલ હજી બધું ચાલે છે। આ દરગાહની ફરતું બહુ મોટું તળાવ છે, આપણે જોઈ શકીએ છીએ। પંખીનો કલરવ, મધુરતા ને ખૂબ અદ્ભુત સરસ મજાનું વાતાવરણ છે। આ તળાવ બહુ વિશાળ છે અને મોટું છે, દૂર સુધીનું છે। પહેલાં કહેવાય છે કે પાંચ તળાવડા હતા અલગ અલગ, હવે તો બહુ મોટું તળાવ થઈ ગયું છે। કદાચ પાંચ તળાવડા માંથી પાંચ તળાવડા નામ પડ્યું છે ગામનું। આ બહુ મોટો ઘટાદાર વડ છે। આ મોટી તળાવ ફરતી પાળ છે, પાળ આખી ઝાડવાથી જ છે ભરેલી। આ વાઘાણી પરિવારના સતીમાનું મંદિર છે। માતાજી અહીંયા વર્ષોથી મંદિર છે અને આ ફરતું તળાવની પાળ ઉપર બધા જ દેવી દેવતાઓના જુદા જુદા મંદિર છે અને હમણાં તળાવ બહુ મોટું તળાવ છે અને આ નીચે શંકર ભગવાન પણ બિરાજમાન છે। સતીમાનું મંદિર છે, સતીમાની પાસે શિવ ને સતી પણ બેઠેલા છે। આ પોઠિયા છે અને શંકર ભગવાન અને પાર્વતીમાં આની અંદર નીચે બિરાજમાન છે। જ્યારે વરસાદ આવે ને ત્યારે મંદિર પાણી ભરાઈ ગયેલું હોય છે। આ પાણી આ મંદિર આખા ભરાઈ જાય એટલું બધું ભર્યું હોય છે। અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે। એક જોઈ શકીશ દૂર જો આ બે દેખાય એ લીંબડિયા હનુમાનજીનું મંદિર છે। આ પાળ ઉપર બધા મંદિર, બેહવાનું, અલગ અલગ ઝાડવા, ખૂબ ખૂબ અદ્ભુત દ્રશ્ય છે અને ખૂબ જ આનંદ આવે એવું। આ બહુ બધા પગથિયાની પાવડી છે, અત્યારે ઘણા પગથિયા સુધી તો જો પાણી ભરેલું છે। પિયરનો પાંચ તલાવડાનો મેન ગેટ છે ગામમાં જવાનો। આ બાજુનું મંદિર, આ સામેની નિશાળ જ્યાં અમે પહેલો કલમનો ક કરતા શીખેલા। આ અમારા ગામનું બસ સ્ટેન્ડ। આ અમારા ગામમાં ગોળ ઓટલો સરસ મજાનો છે। આ અવેડો છે ઢોર માટેનો, પાણી પીવાનો, પાણી ભરવાના નળ પણ છે। આ મારા પાંચ તલાવડા ગામની ધર્મશાળા છે। ધર્મશાળાની અંદર ખૂબ અત્યારે બધી રિનોવેશન ચાલી રહ્યું છે। અહીંયા પણ શંકર ભગવાનનું ખૂબ સરસ મોટું મંદિર છે। જગ્યા વિશાળ છે। પહેલાં રૂમ કાચી હતી, હવે રિનોવેશન થઈને પાકી થઈ ગઈ છે। બરાબર ગામના પાદર ઉપર આ મોટી જબરી ધર્મશાળા છે। અહીંયા કોઈ બહાર ગામના આવે તો એને અતિથિના રૂપમાં
રહેવા માટેની સગવડતા સારી છે. પ્રાથમિક શાળા છે જ્યાં અમે 1 થી 6 સુધીનો અભ્યાસ કર્યો હતો. આ તળાવ ફરતી પાળ છે અને આ પાળ ખૂબ મોટી અને વિશાળ છે અને પાળ ઉપર લીમડા, પીપળા, બાવળ અને ઘટાદાર મોટા મોટા વડલાઓ ઊભા છે. પાળ ખૂબ જ શોભનીય લાગે છે, ખૂબ જ રમણીય લાગે છે, ખૂબ જ સુંદર લાગે. આ પાંચતલાવડા ગામનો સીમાડો આવી ગયો છે અને આ સીમાડે હનુમાનજી દાદા બેઠા છે. આ હનુમાનજી દાદાને વગડિયા હનુમાનજી કહેવાય છે. 4 ગામનો સીમાડો ભેગો થાય છે ત્યાં હનુમાનજી બેઠેલા છે. તો કેવું લાગ્યું પાંચતલાવડા ગામ? જરા કોમેન્ટ કરજો.